નેશનલ પરમિટ હોવા છતાં 5 લાખનો મેમો આપવામાં આવતો હોવાનો ટ્રાવેલ સંચાલકોનો આરોપ। રાજકોટ ટ્રાવેલ એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ટ્રાવેલ્સનો ઓલ ઇન્ડિયાનો ટેક્સ ભર્યો હોવા છતાં આરટીઓ મેમો ફટકારી રહી છે। ટ્રાવેલ સંચાલકોએ કલેક્ટરને રજૂઆત કરી કે પોરબંદરની સુદામા ટ્રાવેલ્સને સીઓડી ચેકિંગમાં 5,09,000નો મેમો ફટકારવામાં આવ્યો। તેમની પાસે નેશનલ પરમિટ છે, તેમ છતાં મેમો આપવામાં આવતા ટ્રાવેલ સંચાલકોએ રોષ વ્યક્ત કર્યો। જો આ મુદ્દે કોઈ નિરાકરણ નહીં આવે તો ટ્રાવેલ સંચાલકોએ વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। તંચાથી પહેલા અમારે પોરબંદરની બસ છે સુદામા, એને આરટીઓ દ્વારા કનેક્ટ કરવામાં આવી અને 5,20,000 રૂપિયાનો મેમો આપેલો। ઓલરેડી અમે આખા વર્ષનો ટેક્સ ભરી જ દીધો છે, તો 5,20,000 શું કામે મેમો? ગુજરાત આરટીઓ હેરાનગતિ અમને ચાલુ કરી છે, બાકી એકેય આરટીઓમાં કે બીજા રાજ્યમાં ટેક્સ ભરાતો નથી, તો ખાલી રાજકોટ ગુજરાત આરટીઓ કેમ બસને મેમો 5,20,000 આપ્યો? અને એ બસ હજી અમે બસ લીધી એને 7 મહિના થયા છે। એનએલ પાસિંગની ગાડી જે ઓલ ઇન્ડિયા ટેક્સ ભરેલો છે એના હિસાબે અમને ગુજરાત સરકારની આરટીઓએ 5,09,000ની ઉપરનો મેમો આપ્યો છે। ગાડી આવી છે 7 મહિના થયા છે ગાડી આવી એને, અને 7 મહિનાનો ટેક્સ એને પેનલ્ટી શીખેનો ગણ્યો છે। તો ઓલ ઇન્ડિયા ટેક્સનો મતલબ કે બધા રાજ્યમાં ચાલે છે, ગાડી ગમીને જઈ શકે ને આવી શકે, એમાં ઓલ ઇન્ડિયા ટેક્સ એનો જ ભર્યો છે। તો અમુક અધિકારીઓના લીધે આવો મેમો આપવામાં આવે છે, અધિકારીના મનમાનીના હિસાબે।